તો સુરતમાં પણ ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે। સુરતમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ભારે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। એકબીજાને રંગ લગાવીને આ પર્વની ઉજવણી થઈ રહી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ પણ સુરતમાં આ ઉજવણીમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો સમગ્ર દેશ રાજ્ય અને શહેરોમાં પણ ધૂળેટીના આ રંગોત્સવની ઉજવણી થઈ રહી છે। સુરતમાં પણ રંગેચંગે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને તમામ લોકો આ તહેવાર ઉજવી રહ્યા છે, જેમાંથી અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સામાન્ય લોકો તો ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ આ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેવો માહોલ હાલમાં ત્યાં જોવા મળી રહ્યો છે? बिल्कुल तो ચોક્કસપણે સુરત શહેરની અંદર સામાન્ય લોકો તો હોળી ધૂળેટીની ઉજવણી તો કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ અત્યારે આપણે સિટી કચેરીના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, પોલીસ અધિકારીઓ અત્યારે ધૂળેટી રમતા નજરે પડી રહ્યા છે। તમામ અધિકારી ઉચ્ચ અધિકારી ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ જે છે અત્યારે ધૂળેટી રમતા જે છે તે નજરે પડી રહ્યા છે। પોલીસ કમિશનર પણ અહીં ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। તે રીતના અત્યારે ધૂળેટી રમતા લોકો નજરે પડી રહ્યા છે, તેને લઈને અત્યારે પોલીસ કમિશનર ઉપસ્થિત છે। સર, હોલી છેલ્લે जा रही है, क्या कहोगे? अपना आज होली નો તહેવાર છે અને બધા અમારા કોન્સ્ટેબલ તો માંડી તમામ અધિકારીઓ પરિવાર સાથે બસ માટે બધા આવ્યા છે, જનતા છે અને એક એવો તહેવાર હોય છે જ્યારે કોઈ ઊંચ નહીં, બધા લોકો મળીને ચહેરા ઉપર અલગ અલગ કલર લગાવે છે। આ પ્રકાર અમારા સુરત વાસીઓના જિંદગીમાં સુખ સમૃદ્ધિ અને સારા હેલ્થના કલર જે આખા વર્ષ રહે છે એ શુભેચ્છા આપું છું। સાથોસાથ આ જે દિવસ જેવા સોચે છે તમામ જિલ્લા વાતાઓ બધા ભૂલાઈ જવા જોઈએ, એકબીજાને ગલે મળીને આપણા પરિવાર સમાજ અને સુરત આગે લઈ જઈએ એ બધા રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું। બિલકુલ ચોક્કસપણે પોલીસ કમિશનર દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે। જોઈ શકાય છે અત્યારે તમામ લોકો અધિકારીઓ હોય કે તમામ જે ઉચ્ચ અધિકારી કક્ષાના અધિકારીઓ જે છે તે અત્યારે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે આપણે બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે તેમના ધર્મપત્ની પણ હોય અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ બોલતા છે કે લોકોના કામે જેમકા નજરે પડી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય સુરત શહેરના પોલીસ પરિવાર પણ અત્યારે હોળીની અંદર જોવા મળી રહ્યો છે અને એસીપી કક્ષાના અધિકારીઓ અને સાથે સાથે પોલીસ કર્મચારીના ધર્મપત્ની પણ અત્યારે હોળીની અંદર અત્યારે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। એટલે કે એકબીજાને કલર લગાવવામાં આવ્યો છે, કારણ કે આજે દિવસ છે કે મિત્રતા કહેવામાં આવતો હોય છે અને આજે છે એકબીજાને મળીને અત્યારે જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। તમામ લોકો અત્યારે ઉજવણીની અંદર જોવા મળી રહ્યા છે। અત્યારે નીચે વાંચે છે તરફ પાણીનો ગ્લાસ માથા પર મૂકી અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી જોડે અન્ય અધિકારી ઉપસ્થિત છે। સર, જોઈ શકાય છે અત્યારે પાણી નાખી ઉજવણી કરે। સર, કેટલી એન્જોય આજે તો તમે પણ ઓળખાતા નથી, તમામ અધિકારીઓ આજે હોળી ધૂળેટીનો તહેવાર ખૂબ અને આ સુરત તમામ લોકો હળી મળીને કામ પણ કરે છે અને તહેવારો પણ ઉજવી રહ્યા છે। બિલકુલ ચોક્કસપણે હવે જે રીતના અધિકારી જણાવી રહ્યા છે કે હળી મળીને કામ પણ કરી રહ્યા છે, ધૂળેટી પણ ઉજવતા નજરે પડી રહ્યા છે। જી સાહિસ, બીજા અન્ય લોકો સાથે પણ વાત થઈ શકશે, તેમનામાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પર્વની ઉજવણીને લઈને? અન્ય લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના જોઈન્ટ આપણી જોડે ઉપસ્થિત છે। સર, આ કહો કે આજ હોલી का त्योहार है, उजवणी की जा रही है, कितना माहौल क्या लगता है? પત્રકાર મિત્રોને હોળીની શુભકામના જે છે આપવામાં આવી રહી છે। આપણી જોડે અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। गुज्जर साहब उपस्थित है, अपनी जोड़े बात करें। सर, होली की जा रही है फैमिली के साथ, बच्चे लोग के साथ, कितना एंजॉय आज? बहुत बढ़िया लग रहा है। आपका यूट्यूब पर नहीं खराब हो जाएगा? नहीं होगा। बहुत सारी शुभकामनाएं आपके दर्शकों और आपको भी होली और सभी शांतिपूर्ण तरीके से और खुशी में होली बनाए। आपके दर्शकों और आपके चैनल को भी होली की बहुत सारी बिल्कुल ચોક્કસપણે સીએસટીવીને પણ અધિકારીઓ દ્વારા હોળીની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। ચોક્કસપણે કહી શકાય અત્યારે ખૂબ જ ઉજવણીનો માહોલ જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।